આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે, પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આવો આજની આ બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારા ચરણોમાં નમીએ છીએ. માન, મહિમા, ગૌરવ પ્રભુ ફક્ત તમારા તરફથી છે. ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ આપતા તમારા ચરણોમાં નમીએ છીએ. અમારી ખાસ પ્રાર્થના છે અમારી આજની આ બાઇબલ સ્ટડીને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારી કૃપાથી, તમારી દયાથી તમારા વચનોનો મર્મ અમે સમજી શકીએ એવું તમે થવા દેજો. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ બીમાર, તકલીફ, મુશ્કેલીમાં જે લોકો છે એ દરેકના જીવનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારો અદ્ભુત સાજાપણાનો સ્પર્શ આપજો અને પ્રભુ તમારા સ્વર્ગીય સાજાપણાથી વિસ્તૃત કરજો. એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ખોવાયેલા, હતાશ, નિરાધારને પ્રભુ એ દરેક વ્યક્તિઓને તમારા હાથમાં મૂકીએ છીએ. એમના જીવનમાં આશાનો સંચાર કરો અને તમારું તારણ, તમારો ઉદ્ધાર પ્રભુ તમે તેમને આપો. એને માટે મેં પ્રાર્થના કરીએ છીએ. આજના વચન દ્વારા પ્રભુ તમે અમારા દરેકની સાથે વાત અને વ્યવહાર કરો. અમે પ્રભુ બદલાઈએ, પડકાર પામીએ અને આવનાર દિવસોમાં તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે જીવી શકીએ એવું તમે થવા દેજો. અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. પ્રભુ પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ આજના વચનને માટે. ગલાતીઓને પત્ર, પાઉલ પ્રેરિતનો જે પત્ર છે તેનો 1લો અધ્યાય અને તેની 11મી કલમથી આગળ આપણે અત્યારે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. ગલાતીઓને પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર, તેનો 1લો અધ્યાય અને તેની 11મી કલમથી આગળ. પણ ભાઈઓ, હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી તે માણસની આપેલી નથી, કેમ કે હું માણસની પાસેથી પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો. ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે હું દેવની મંડળીને બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરતો હતો, અને મારા પૂર્વજોના સંપ્રદાય પ્રમાણે માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમરના ઘણા દેશી ભાઈઓ કરતાં યહૂદી ધર્મમાં વધારે પ્રવીણ થયો. પણ દેવ જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો હતો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, તેને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર અને મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરૂશાલેમ ગયા વગર હું અરબસ્તાન ચાલ્યો ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. આ પ્રભુ પરમેશ્વર પિતાનું વચન છે અને આ વચન આપણા દરેકના જીવનને માટે આજે આશીર્વાદનું કારણ બને. આ સમયે ફરી એકવાર આપણે પ્રભુની હજુરમાં બેઠા છીએ અને ગલાતીઓને પત્ર, તેનો 1લો અધ્યાય ને તેના પર અભ્યાસ કરવા માંગીએ છીએ. ગત દિવસોમાં આપણે ગલાતીઓના પત્રમાંથી 2 પ્રભુના વચનો, 2 બાઇબલ સ્ટડી જોઈ છે અને આજે 11મી કલમથી આગળ આપણે પ્રભુના વચનને ઊંડાણથી પારખવા, નિહાળવા અને પડકાર પામવા માંગીએ છીએ. ભલો પ્રભુના સેવક પાઉલ પ્રેરિત, કે જે પાઉલ પ્રેરિત ઈશ્વર વિદ્યાના મહાન પંડિત અને વક્તા હતા. ભલો પાઉલ પ્રેરિતના જીવન વિશે જો તમે વિચાર કરો તો પાઉલ પ્રેરિતના જીવનમાં ઘણી બધી એવી મહાન બાબતો હતી અને છતાં પણ પાઉલ પ્રેરિતના કોઈ પણ વચનોમાં આપણને આ પૃથ્વી પરના એમના એચિવમેન્ટ્સ એ નથી દેખાતા. પણ શું દેખાય છે? મારો પ્રભુ, મારો દેવ, મારો ઈસુ અને મારા ઈસુની સુવાર્તાની વાત. ઘણી બધી વખત પ્રભુના સેવકો, સેવિકાઓ અને સંતો તરીકે, લેમેન આગેવાનો કે પાળક સાહેબો કે મિશનરીઓ તરીકે જ્યારે આપણે કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છીએ તો મોટા ભાગે આપણે આપણી જાતને વધારે પ્રોજેક્ટ કરવા માંગીએ છીએ. ઘણી બધી વખત સાક્ષી આપવામાં આવે છે, એ સાક્ષી આપણી પોતાની હોય છે, પ્રભુની નહીં. અને ત્યારે વાલાઓ, પ્રભુના સેવક પાઉલ પ્રેરિત, કે જે પાઉલ પ્રેરિત એક ઈશ્વર વિદ્યાના મહાન પંડિત અને વક્તા, અને એમને ખરેખર એમના વચનોમાં તમે વારંવાર નિહાળો તેમને એમની સાક્ષી આપવી બહુ ગમતી હતી. વાલો, પ્રભુના સેવક બિલી ગ્રેહેમ, કે જે પોતાના વચન માટે એ પ્રમાણે કહે છે કે ઘણી બધી વખત વચન આપતા પહેલાં હું ઘણા વ્યક્તિઓને સાક્ષી આપવા માટે કહું છું, અને જ્યારે હું એમને સાક્ષી આપવા માટે કહું છું ત્યારે એમની સાક્ષી આપ્યા પછી ખરેખર તો મને વચન આપવું ગમતું નથી. કારણ શું છે? કારણ કે સાક્ષી એ વચન કરતાં પણ વિશેષ ઉત્તેજન આપે છે. વિશ્વાસ કર્યાનો અનુભવ
મારો પ્રભુ કેવો છે એનો અનુભવ અને મારા પ્રભુ સાથેનો મારો સંબંધ એ બીજા લોકોને એ સાક્ષી એ પ્રભુમાં વધારે મજબૂત થવા, પ્રભુની અંદર જોડાવા અને પ્રભુ દ્વારા પડકાર પામવાને માટે તે ઉત્તેજિત કરે છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 1 કોરિન્થી તેનો 1 અધ્યાયની 21મી કલમ, કેમ કે જ્યારે ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું તેમ જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહીં, ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા દ્વારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઈશ્વરને પસંદ કર્યું. પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને જે પહેલો પત્ર લખે છે એમાં જે અદ્ભુત વાત અહીંયા લખવામાં આવી છે કે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું તેમ જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહીં. ઘણી બધી વખત વાલાઓ તમે એનો વિચાર કરીએ છીએ, આ હિબ્રુ વર્ડ, આ ગ્રીક વર્ડ, આ લેટિન વર્ડ, એને આમ કરીએ ને તેમ કરીએ ને આને શોધખોળ કરીએ, પણ વાલાઓ એથી વિશેષ બહુ મહત્વની બાબત એ છે કે આ મૂર્ખતા, કઈ મૂર્ખતા? સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા દ્વારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઈશ્વરને પસંદ પડ્યું. જ્ઞાન કરતા એ સાક્ષીનો આંતરિક અંગત વ્યક્તિગત અનુભવ એ બહુ મહત્વની બાબત સાબિત થાય છે. અંગત સાક્ષીવાળાઓ એ પ્રભુના વચન સાથે જ્યારે જોડીએ છે તો વચન એ વધારે સામર્થ્યવાન બનતું હોય એવું લાગે છે. અને એટલાને માટે એક પ્રભુના મહાન સેવક એ પ્રમાણે કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે એની ફરજનો ભાગ છે કે તે પ્રભુ સાથેનો સંબંધ અને પ્રભુ સાથેના સંબંધની, પોતાના કન્વર્ઝનની, પોતે જે બદલાણ પામ્યો છે, પડકાર પામ્યો છે, બદલાયો છે, પ્રભુમાં જોડાયો છે, પ્રભુમાં નવો થયો છે, એની સાક્ષી આપે. ગીતશાસ્ત્ર 107 અને 2 લખવામાં આવ્યું છે, એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું, એટલે જેઓને તેમણે શત્રુના હાથમાંથી છોડાવ્યા. શત્રુના હાથમાં હોઈએ ત્યારે એમ લાગે કે મારો પ્રભુ મને છોડાવે. શત્રુના હાથમાં પડ્યા હોય, શત્રુથી ઘેરાઈ ગયા હોય તો પ્રાર્થના, ઓ પ્રભુ મને છોડાવજે, ઓ પ્રભુ મને બચાવજે. પણ વાલાઓ, જ્યારે છૂટી જઈએ ને પછી ઘણી બધી વખત શત્રુ યાદ રહે છે પણ પ્રભુ યાદ રહેતા નથી. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે ગીતશાસ્ત્ર 107 અને 2 કહે છે, એ પ્રમાણે કોણે બોલવું? યહોવાના છોડાવેલાઓએ, જેમને પ્રભુ દ્વારા બચાવવામાં આવ્યા છે તેઓએ બોલવું, એટલે જેઓને તેણે શત્રુના હાથમાંથી છોડાવ્યા. ઘણી બધી વખત આપણે આપણા જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરીએ છીએ, પડકારો વિશે વાત કરીએ છીએ, ઘણી બધી વિટંબણાઓ વિશે વાત કરીએ છીએ, પણ એ વિટંબણાઓમાંથી, મુશ્કેલીઓમાંથી, પડકારોમાંથી, ઘર્ષણોમાંથી, સંઘર્ષોમાંથી વાલાઓ બચાવનાર પ્રભુ પરમેશ્વરનો આભાર માનવાવાળી સાક્ષી આપવાનું ભૂલી જઈએ છીએ. પ્રેરિતોના કૃત્ય તેનો 4 અધ્યાય અને તેની 20મી કલમમાં બહુ અદ્ભુત રીતે પ્રભુના વચન લખ્યું છે. પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય 20મી કલમ, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય તેમ નથી. હાલેલુયા! અમે જે જોયું અને અમે જે સાંભળ્યું તે કહ્યા વિના અમે રહી શકતા નથી. બોલો, ઘણી બધી વખત ખ્રિસ્તી લોકોની પરિસ્થિતિ એ ગાંધીજીના 3 વાંદરા જેવી થાય છે, પણ થોડીક અલગ પરિસ્થિતિ છે. ગાંધીજીના 3 વાંદરામાં એક વાંદરું એ કદી ખોટું જોતું નથી, બીજું કદી ખોટું બોલતું નથી અને ત્રીજું કદી ખોટું સાંભળતું નથી. ખ્રિસ્તી માણસો કે જેને પ્રભુએ બચાવ્યા છે એ ઘણી બધી વખત પ્રભુની સારી વાતો જોતા નથી, પ્રભુ વિશે સારી વાતો સંભળાતી નથી અને બંને નથી થતું, માટે પ્રભુ વિશે સારું બોલતા નથી. ભલો, પ્રભુનું વચન કહે છે કે પ્રભુએ પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય અને 20મી કલમમાં જે અદ્ભુત વચન આપણને આપે છે, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.
બોલો, પ્રભુના સેવક તરીકે, સેવિકાઓ તરીકે, મંડળીના લોકો તરીકે એક બાબત વિશે વિચાર કરીએ કે ક્યારે ક્યારે આપણને આવો અનુભવ થયો છે. અમે જે જોયું, અમે તે સાંભળ્યું, એ કયા વિના અમે રહી શકતા નથી. કારણ કે અમારા પડોશીના ઘેર ઝઘડો થયો, અને ઝઘડાનું બહુ ભયંકર કારણ છે. અમે સાંભળ્યું માટે અમે બીજા કોઈને કયા વિના રહી શકતા નથી. અમે જાણ્યું કે પેલા ફલાણાના ઘરમાં કંઈક તકલીફ છે અને અમને બહુ મજા આવી. વોટ્સએપ પર કોઈ આગેવાન વિશે, બાળક વિશે કે બીજા કોઈ પણ વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળ્યા અને અમે એને ફોરવર્ડ કર્યા વગર રહી શક્યા નહીં. વાલો, પ્રભુનું વચન આવું કહેતું નથી. પ્રભુનું વચન કહે છે, પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાયની 20મી કલમ, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય તેમ નથી. અમે પ્રભુ વિશે જે જોયું, પ્રભુ વિશે જે સાંભળ્યું, જે સાક્ષીઓનો અનુભવ કર્યો, અંગત ચમત્કારોનો અનુભવ કર્યો, મારો પ્રભુ જે કૃપાનો ઈશ્વર છે, મારો પ્રભુ જે મારો દેવ છે, મારો પ્રભુ જે મારો ગઢ અને કિલ્લો છે, મારો પ્રભુ જે મારી સંતાવાની જગ્યા છે, એ કયા વગર, એ અનુભવ આપ્યા વગર, એ અનુભવ પ્રદર્શિત કર્યા વગર મારાથી રહેવાય તેમ નથી. મારો પ્રભુ એ પૂરું પાડનાર છે, મારો પ્રભુ એ બચાવનાર છે, મારો પ્રભુ કે જેણે પોતાનો એકનો એક દીકરો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આપી દીધો, એ વાત કયા વગર મારાથી રહેવાય તેમ નથી. પાઉલ પ્રેરિતની સાક્ષી વાળો બહુ અદ્ભુત છે. વાલાઓ, ઘણી બધી વખત પાઉલ પ્રેરિત જે વાત કરે છે એવું કદાચ આપણે વાત કરવાનું ભૂલી જઈએ છીએ. પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કે જીવનમાં હું ધાર્મિક હતો, પણ આત્મિક રીતે હું ખોવાઈ ગયેલો હતો. જો તમે વાંચો તો પ્રભુના વચનમાં 13મી કલમમાં લખ્યું છે, કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે હું દેવની મંડળીને બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરતો હતો. વાલાઓ, જીવનમાં વિચાર કરીએ કે ધાર્મિકતા અને આત્મિકતા એ બે અલગ બાબતો છે. ઘણી બધી વખત ધાર્મિક ક્રિયાકાંડોને, ધાર્મિક બાબતોને આપણે આત્મિક બાબતો તરીકે ગેરસમજથી લઈએ છીએ. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, હું પ્રથમ યહૂદી ધર્મ પાળતો હતો, હું ધાર્મિક હતો, પણ તેની મંડળીને સતાવતો હતો. તમે મારી વર્તણૂક વિશે સાંભળ્યું છે. પછી આગળનું શું લખ્યું છે? 14મી કલમ, અને મારા પૂર્વજોના સંપ્રદાય માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમરના ઘણા દેશી ભાઈઓ કરતા યહૂદી ધર્મમાં વધારે પ્રવીણ હતો. I was religious, but I was not a spiritual person. હું ધાર્મિક છું એનો મતલબ એ નથી કે હું ખ્રિસ્તને ઓળખનાર હોઈ શકું. હું ધાર્મિક છું એનો મતલબ એ નથી કે હું આત્મિક હોઈ શકું. હું પ્રાર્થના કરું છું, જોરથી કરું છું, હાલેલુયા ને પ્રેઝ ધ લોર્ડ બોલું છું, કદાચ અન્ય ભાષાઓ બોલું છું. મારા પ્રાર્થના કરવાથી કદાચ કોઈ સાજું પણ થઈ જાય છે. બાઇબલ આખું મેં મોડે કરી નાખ્યું છે, કેટલી બધી વખત મેં વાંચી નાખ્યું છે. એનો મતલબ એ નથી કે હું આત્મિક છું. એટલી હદ સુધી કે કદાચ હું પોતે પાળક છું, હું સેવા કરું છું, વચનો આપું છું, લોકો બદલાય છે, એનો મતલબ એ નથી કે હું આત્મિક છું. મારી આત્મિકતાનો આધાર એ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધ પર છે, કે જે પાઉલ પ્રેરિત કહે છે, પહેલા નહોતો. હું ધાર્મિક હતો, યહૂદી ધાર્મિક વિધિઓ કરતો હતો, એટલો બધો ખંતીલો હતો કે બીજા લોકોને સતાવતો હતો, અને બીજા મારી ઉંમરના લોકો કરતા હું ધર્મની બાબતમાં, શાસ્ત્રોની બાબતમાં ખૂબ જ પ્રવીણ હતો. બટ આઈ વોઝ નોટ અ સ્પિરિચ્યુઅલ પર્સન. હું આત્મિક નહોતો. ભલો, ખરેખર તાર્સિસનો સાઉલ એ ધાર્મિક હતો.
પ્રભુનું વચન કહે છે તે જ્ઞાની હતો, એ વખતના બધા શિક્ષણ ને ફિલોસોફી ને દરેક બાબતો તે જાણતો હતો. પ્રેરિતોના કૃત્ય 26મો અધ્યાય ને 5મી કલમ કહે છે, વળી જો તેઓ સાક્ષી આપવા ચાહે તો તેઓ મારે વિશે પહેલાથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું પણ ફરોશી હતો. હું બહુ ચુસ્ત હતો. આઈ વોઝ વેરી સ્ટ્રિક્ટ ઇન માય રિલિજન. હું મારા ધર્મમાં બહુ સ્ટ્રિક્ટ હતો, અને પણ છતાં પણ હું બચાવવામાં આવેલો નહોતો. આઈ વોઝ નોટ સેવ્ડ. આ બધું કર્યાથી એક આગેવાન હતો, યહૂદી ધર્મ પાળતો હતો, જ્ઞાન હતું, ફિલોસોફી હતી, એવરીથિંગ આઈ હેડ, બટ આઈ વોઝ નોટ સેવ્ડ. હું બચાવેલો નહોતો. વાલો, પ્રભુનું વચન કહે છે તમને ને મને પડકાર આપતા, વાલો તમે ને હું શું ખરેખર પ્રભુના હાથમાં બચાવવામાં આવેલા છે? બધું જ્ઞાન, બુદ્ધિ, ડાપણ બધું છે, પણ શું એ બુદ્ધિ, ડાપણ એ પ્રભુના રાજ્યમાં આપણું નામ લખાવી શકે છે? વાલાઓ, પ્રભુના નામમાં આપણી જાતને પ્રશ્ન કરીએ. પાઉલ પ્રેરિત પોતાના જાતને અહીંયા પ્રૂવ કરવા માંગે છે. પાઉલ પ્રેરિત તે પોતાની જાતને પ્રેરિત તરીકે સ્થાપિત કરવા માંગે છે, કારણ કે ગલાતીઓના ઘણા બધા લોકો અને ઘણા બધા જૂઠા ઉપદેશકો અને પ્રબોધકો, એ લોકોએ પાઉલ પ્રેરિત વિશે ખોટી માન્યતાવાળી વાતો કરી છે. પાઉલ પ્રેરિતના સૈદ્ધાંતિક શિક્ષણને તેમણે પડકાર્યું છે, અને નકારાત્મક એવી બાબતો ત્યાં ઊભી થઈ છે. અને એટલાને માટે પાઉલ પ્રેરિત એ પોતાની સાક્ષી આપે છે. પાઉલ પ્રેરિત જે સાક્ષી આપે છે, એવી સાક્ષીવાલાઓ તમે હું વિચાર કરીએ કે શું આપણી આત્મિકતા એ ધાર્મિકતાને કપડું પહેરીને બેઠી છે? ધાર્મિક બાબતોને શું વાલાઓ આજે આપણે આત્મિક સમજી બેઠા છે? પ્રભુ સાથેનો કોઈ સંબંધ નથી, અને છતાં પણ ખ્રિસ્તીપણાનો ડોળ ને ઢોંગ કરીએ છીએ. અને એટલાને માટે પાઉલ પ્રેરિત કહે છે કે સાક્ષી જે હું આપું છું એ ખાતરીદાયક સાક્ષી છે. મને એક સાક્ષી બહુ ગમે છે કે જે આંધળો વ્યક્તિ આપે છે. યોહાનની લખેલી સુવાર્તા 9મો અધ્યાય ને 25મી કલમમાં કહે છે, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે હું આંધળો હતો અને હવે દેખતો થયો છું. હાલેલુયા. ઇટ ઇઝ માય એક્સપિરિયન્સ. મારો અનુભવ છે. હું આંધળો હતો અને હું દેખતો થયો છું. ભલો, હાલની દુનિયામાં આપણી આસપાસમાં એટલા બધા પરીક્ષણો છે, એટલી બધી સતાવણી છે કે જેની અંદર કદાચ હું ને તમે ડગી જઈએ, કદાચ તમારા ને મારા પ્રભુને લાંછન લાગે એવા કાર્યો કરવાને માટે તમને ને મને મજબૂર કરવામાં આવે. પણ વાલાઓ, એક બાબત યાદ રાખશો, અને બાબત કઈ છે? તમારો ને મારો પ્રભુ, તમારો ને મારો દેવ, કે જે તમારો ને મારો જીવતો ઈશ્વર છે. હી ઇઝ અ ગોડ, હી ઇઝ અ ગોડ અલમાઇટી. વાલો, પ્રભુનું વચન કે છે એ દેવ, એ પ્રભુનો મહાન કૃપા વાલાઓ આપણને, તમને ને મને કહે છે આપણે પ્રભુના લોકો તરીકે જીવવાની જરૂર છે. એ સાક્ષીની જરૂરિયાત છે, ખાતરીદાયક સાક્ષી. તમે બધા જે કહો છો, આસપાસમાં જે સતાવણી છે ને એમાં કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીવતો દેવ નથી. વાલો, પ્રભુનું વચન કે છે તમે એને પાપી કહો કે જે કહો એ, તમે એને ગમે તેવો કહો, પણ ઇટ ઇઝ માય એક્સપિરિયન્સ. એ મારી સાક્ષી છે. હું આંધળો હતો અને હવે દેખતો થયો છું. વાલો, પ્રભુના વચનમાં સાક્ષી આપીએ છીએ. ઘણી બધી વખત મેં બહુ લોકોની સાક્ષી સાંભળી છે. સાક્ષીમાં એ પ્રમાણે કહેવામાં આવે છે કે હું કોણ, હું કોણ, હું કોણ. મારી જ વાત, મારા જ પોતાના બળગા ફૂંકવાની વાત. વાલાઓ, પ્રભુની સાક્ષી એ પોતાના બળગા ફૂંકવાની વાત નથી. પ્રભુએ ભૂતકાળમાં શું કર્યું એટલી જ વાત નથી, પણ મારો પ્રભુ હાલમાં મારી સાથે કાર્ય કરે છે તેની વાત છે. પાઉલ પ્રેરિત કહે છે હવે એ લોકો વિચાર કરી રહ્યા છે. પીપલ આર થિંકિંગ હુ એમ આઈ. લોકોને પ્રશ્ન હતો છે કે હું કોણ છું. એક સમય હું મંડળીને સતાવતો હતો, પણ પ્રભુએ મને
બદલી નાખ્યો છે. શું કહે છે? તમે જો વાંચો 23મી કલમ, ગલાતીઓને પત્ર પહેલો અધ્યાય 23મી કલમ. પણ તેઓએ માત્ર એટલી વાત સાંભળી હતી જે પહેલાં અમને સતાવતો હતો, અને જે વિશ્વાસનો તે પોતે અગાઉ નાશ કરતો હતો તે વિશ્વાસને હમણાં તે પ્રગટ કરે છે. જે વિશ્વાસ કરતા હોય એમને પથ્થરે મારીને મારી નખાવતો હતો, હમણાં તે એ જ વિશ્વાસને પ્રગટ કરે છે. અને 24મી કલમ, અને મારે લીધે તેઓએ દેવની સ્તુતિ કરી. વલાઓ, આ પ્રભુના વચનની મહાનતા છે. આના લીધે પ્રભુ મહિમાવંત છે, કારણ કે પ્રભુ એ શાઉલને બદલી શકે છે. એ પાઉલ એક ધાર્મિક યહૂદીને જે પોતાની જાતને ફરોશી કહે છે એને બદલી શકે છે. વાલાઓ, પ્રભુનું વચન કહે છે તમને ને મને બદલનાર પ્રભુ, એની સાક્ષી આપણે આપવાની જરૂરિયાત છે. પાઉલ એ પોતાની અધિકૃતતાની સાક્ષી આપે છે. મને મારી સુવાર્તા એ કોઈ માણસ પાસેથી મળી નથી. તમે વાંચો 11મી કલમમાં કહે છે, પણ ભાઈઓ હું તમને જણાવું છું, જે સુવાર્તા મેં તમને આપી, પ્રગટ કરી, તેઓ માણસ પાસેથી આપેલી નથી. ઇટ્સ ડાયરેક્ટલી ફ્રોમ ધ ગોડ. મારા પ્રભુ પાસેથી મળી છે. વાલા, વિચાર કરીએ કે શું તમે ને હું જે જીવનો જીવીએ છીએ એ શું ફક્ત ધાર્મિક બાબતોમાં છે? આત્મિક વાતો સાથે આપણે કોઈ નિસ્બત નથી? શું આપણી માન્યતા એ મંડળી કે જે પ્રભુની મંડળી છે એની વિચારધારાથી અલગ પડે છે? શું આપણે પ્રભુનો પ્રેમ પ્રદર્શિત કરવામાંથી પાછા પડ્યા છે? શું આપણે પ્રભુને માન, મહિમાને ગૌરવ આપવામાંથી પાછા પડ્યા છે? ભલો વિચાર કરીએ. પ્રભુના લોક તરીકે પ્રભુની સમક્ષતામાં આવીએ. આવો પ્રાર્થના કરી આપણા મસ્તકો પ્રભુની હજુરમાં મૂકીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર, પ્રભુ, અમે તમને ધન્યવાદ આપતા તમારા ચરણોમાં નમીએ છીએ. માન, મહિમા, ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ. તમે કૃપાના સાગર, દયાના દેવ છો. અમારા જીવનમાં પ્રભુ તમે અદ્ભુત ચમત્કારો કરનાર પ્રભુ પરમેશ્વર બન્યા છો. માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમારા બાળકો તરીકે જીવવાને માટે પ્રભુ અમને સહાય કરજો. હા પ્રભુ, કદાચ ધાર્મિકતાને ઢોંગ કરતા અમે હોઈએ, અમારી પ્રાર્થના છે આત્મિકતા તરફ તમે અગ્રેસર કરજો. તમારી કૃપાથી, તમારી દયાથી ને તમારા વિશ્વાસુપણાથી ભરી દેજો. એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા લોક તરીકે તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.